નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા એક નવા જ વ્લોગમાં। તો દોસ્તો જય માતાજી। આજે અમે જવાના છીએ પાલનપુર। તો પાલનપુરમાં અમે ભાણાના ઘરે જવાના છીએ, બરાબર। તો ત્યાં અમે જઈશું અને પછી એક સરપ્રાઈઝ છે દોસ્તો। ત્યાંથી અમે એક જગ્યાએ જવાના છીએ। એ જગ્યા તમને બધાને પસંદ આવશે, નાના મોટા બધા લોકોને પસંદ આવે એવી જગ્યા છે, સરપ્રાઈઝ છે। તો આ વ્લોગમાં જોડાતા રહેજો। તો નમસ્કાર દોસ્તો, અમે આવી ગયા છીએ આંબલેસણ રેલવે સ્ટેશન। મારી ગાડી છે 8 વાગ્યાની જોગપુર ડેમુ આવશે। અહીં તમે જોઈ શકો છો કેટલા વાગ્યા દેખાય, 7:56 દેખાય ને સાહેબ। 8 વાગે આવશે, કેટલી લેટ છે એ પણ જોઈએ, રાઈટ ટાઈમ છે કે નહીં। અને સામેથી તમે જોઈ શકો છો એક ટ્રેન આવી રહી છે। કઈ ટ્રેન? આવા દો, નજીક આવે એટલે તમને બતાવું। હા, તમને જે દેખાય સામે ગાડી આવે છે આબુ રોડ ડેમુ। ના, મને નહીં લાગતી આબુ રોડ ડેમુ, આ રહી છે વરેઠાવાળી। હા, વડનગર વરેઠાવાળી છે। તો મિત્રો, આ જે ટ્રેન ચાલુ કરી છે ને, ખરેખર તો આ ટ્રેન ખોટમાં જ જાય છે એવું લાગે, કારણ કે ટ્રેન આખી ખાલી જ હોય, ટાઈમિંગ પણ એનો બોગસ છે। અને બીજી વસ્તુ એ કે આ વડનગરથી વરેઠાથી ઉપડે છે, વડનગર થઈને ગાંધીનગર સુધી જાય છે। ગાંધીનગરથી આગળ જો સાબરમતી સુધી કરે ને તો એને ઘણો ટ્રાફિક મળે, ઘણો એવો ટ્રાફિક મળે। આખી ગાડી ખાલી હોય, એના કરતાં પછી એક ડબ્બો ચાલુ કર્યો હોય તો પણ ચાલે। આવી ગઈ જોગપુર એક્સપ્રેસ ડેમુ। આમ જોવા જઈએ તો આ લોકલ છે, ભાડું એક્સપ્રેસનું છે। हमारी गाड़ी આવી છે, आज જશે પાલનપુર। ચલો પાલનપુર। તો દોસ્તો, આંબલેસણથી અમારી ટ્રેન ઉપડી ગઈ છે અને હવે અમે બેસી ગયા છે, જગ્યા પણ મળી ગઈ છે। તો હવે નેક્સ્ટ સ્ટેશન આવશે મહેસાણા। મહેસાણાથી અમારા જીજાજી હાસમુલાલ એમને લેવાના છે અને અમે બધા સાથે જઈશું પાલનપુર। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ખારી નદીનો વળાંક, અને આ વળાંક ઉપર બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલું છે, ખૂબ જ ફેમસ છે। ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે। અને હવે તમે જોઈ શકો છો આ છે ખારી નદી। હા દોસ્તો, ખારી નદી, આમાં પાણી બહુ હોતું નથી મિત્રો। હવે આવશે ભમરી નાળું। આ તમે જોઈ શકો છો ભમરી નાળું છે, ભમરી નાળું, બીકે રોડ પણ કહેવાય છે। તો દોસ્તો, મહેસાણા રેલવે સ્ટેશનથી ગાડી ઉપડી છે, મહેસાણા રેલવે સ્ટેશન। રુદ્રભાઈ, શું ખાવ છો? હે, હા, મારા જીજાજી હસમુલાલ। કેમ છો હસમુલાલ? કહી દો જય માતાજી, હર હર મહાદેવ। અમારા ભાણીબેન, ચલો સેવ મમરા। શું ચાલે? સેવ મમરા, ઘરેથી બનાવેલા સેવ મમરા। સરા, તું શું ખાય બેટા? क्या बात है, તને બહુ ભાવે? હે, વેરી ગુડ। તો દોસ્તો, સિદ્ધપુર આવી ગયું છે, અને આ સિદ્ધપુરને ધાર્મિક સ્થળ પણ કહેવામાં આવે છે। તો દોસ્તો, પાલનપુર રેલવે સ્ટેશન ઉપર ગાડી આવી ગઈ છે, તમે જોઈ શકો છો। હવે અહીંથી અમે જઈશું ભાણાના ઘરે। તો આપણે ડાયરેક્ટ મળીએ ભાણાના ઘરે। એ શું કરેલા તું વિરાંશ? ક્યારે ફોટો આવી ગયો? આમ જો કેરમ છે, કેરમ ઓલે કેરમ રમે લે તું તો।
હે કેરમ હારી હો પણ મોબાઈલ ને ગેમ એટલે કોઈ હારી નથી મોબાઈલ તો